થરાદ ખાતે લોકસભા ઉમેદવારની ઉપસ્થિતિમાં ભાજપનો રોડ શો યોજાયો. સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવાર પોતાની જીત થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. જોકે બનાસકાંઠા જિલ્લાના બંને લોકસભાના ઉમેદવાર બહેન હોવાથી બંને ઉમેદવાર પોતપોતાના ચૂંટણી પ્રચાર તેમજ શક્તિ પ્રદર્શનમાં વ્યસ્ત છે. જોકે આજે થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે થરાદ ભાજપ રોડ શોમાં હજારો સમર્થકોની સાથે યોજાયો. જેમાં ભાજપ સંસદ પરબતભાઈ પટેલ, મહામંત્રી કનુભાઈ વ્યાસ, ડીડી રાજપૂત, શૈલેષભાઈ પટેલ, રૂપસીભાઈ, અજયભાઈ ઓઝા, સરદારસિંહ, અર્જુનસિંહ, પ્રતાપભાઈ, જયમીનભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ સોની, હિતેશભાઈ વાણિયા, ડોક્ટર કરસનભાઈ પટેલ સહિત તાલુકા તેમજ જિલ્લાના નેતાઓ રેલીમાં જોડાયા હતા. રિપોર્ટર ચિરાગભાઈ સોની, થરાદ, બનાસકાંઠા.